વિનુ કાકા એ વર્ષા અડાલજાની નવલિકા રેસનો ઘોડો વાર્તાનું એક મુખ્ય પાત્ર છે, જે બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. નમસ્કાર દોસ્તો, રેસનો ઘોડો વાર્તાના આધારે વિનુ કાકાનું પાત્ર લેખન કરો. આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવો એ આપણે આ વિડીયોમાં જોઈશું. જવાબમાં કૃતિ રેસનો ઘોડો, લેખિકા વર્ષા અડાલજા, સાહિત્ય પ્રકાર નવલિકા, સંદર્ભ ગ્રંથ કોઈ વાર થાય કે માંથી આ નવલિકા લેવામાં આવી છે. વિનુ કાકા એ વર્ષા અડાલજાની નવલિકા રેસનો ઘોડો વાર્તાનું એક મુખ્ય પાત્ર છે, જે બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિનુ કાકા એક મહત્વનું પાત્ર છે, જે બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિનુ કાકા માને છે કે નિશાન હંમેશા ઊંચું રાખવું જોઈએ. બાળપણથી બાળરૂપી મૂર્તિને કંડારવી જ પડે. મોટી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે અને ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે તેને જ તેઓ સફળતા માને છે. વિનુ કાકા માને છે કે બાળરૂપી મૂર્તિને કંડારવી પડે, મોટી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ આવે એને જ એ સફળતા માને છે. વિનુ કાકા કહે છે કે હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી, દુનિયા તેજ ગતિથી દોડી રહે છે. વિનુ કાકા કહે છે કે હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી, દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. બધા ક્ષેત્રોમાં હરીફાઈ છે. જીતવું હોય તો ઘોડો દોડાવવો જ પડશે, જીતવું હોય તો ઘોડો દોડાવવો જ પડશે. તેઓ સૌરભ અને અંકિતને ભણતરમાં શ્રેષ્ઠ થવા, ડિગ્રીઓ મેળવવા અને સમાજમાં નામના મેળવવા માટે પ્રેરે છે. ભણતરમાં શ્રેષ્ઠ થવા, ડિગ્રીઓ મેળવવા અને સમાજમાં નામના મેળવવા માટે પ્રેરે છે. તેઓ બંનેને નાની ઉંમરે કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરે છે અને હોમવર્ક, નેશનલ જિયોગ્રાફિક અને ડિસ્કવરી ચેનલ જોવા જેવી પ્રવૃત્તિઓ ફરજિયાત કરે છે. નેશનલ જિયોગ્રાફિક અને ડિસ્કવરી ચેનલ જોવા જેવી પ્રવૃત્તિઓ ફરજિયાત કરે છે. અંકિતને તાવ હોવા છતાં કમ્પ્યુટર ક્લાસમાં જવા દબાણ કરે છે. અંકિતને તાવ હોવા છતાં કમ્પ્યુટર ક્લાસમાં જવા દબાણ કરે છે. આ તેમનો શિક્ષણ પ્રત્યેનો સખત અભિગમ દર્શાવે છે. દર્શાવે છે. વિનુ કાકા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે. સૌરભ ઉચ્ચ ડિગ્રી મેળવે, ચંદ્રકો હાસિલ કરે, ટીવી અને અખબારમાં એનું નામ આવે એમ તેઓ ઈચ્છે છે. સૌરભ ઉચ્ચ ડિગ્રી મેળવે, ચંદ્રકો હાસિલ કરે, ટીવી અને અખબારમાં એનું નામ આવે તેમ વિનુ કાકા ઈચ્છે છે. એના બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને સૌરભને ડૉક્ટર બનાવે છે. વિનુ કાકા સૌરભને ડૉક્ટર બનાવે છે. સૌરભ અમેરિકામાં સ્થાયી થાય છે. બંગલો, ગાડી, નામ બધું એને મળે છે. પણ તેનામાં સંવેદના નથી. મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. સંસ્કાર અને જવાબદારી નિભાવવામાં સૌરભનો પરાજય થાય છે. મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. સંસ્કાર અને જવાબદારી નિભાવવામાં સૌરભનો પરાજય થાય છે. વિનુ કાકા અને મંજુ કાકી અમેરિકા જાય છે, પરંતુ પછી પાછા આવીને એકલતામાં જીવે છે. વિનુ કાકા અને મંજુ કાકી અમેરિકા જાય છે, પરંતુ પાછા આવીને એકલતામાં જીવે છે. વિનુ કાકાને એમની ભૂલ સમજાય છે, પણ ઘણું મોડું થઈ ગયું હોય છે.